हाई फ्रेंड्स, आज આપણે બનાવશું લીલી મકાઈના એકદમ ક્રિસ્પી એવા ભજીયા। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો। તો મેં લીલી મકાઈ લીધી છે 500 ગ્રામ। આને મેં સરસ રીતે ધોઈ અને લીધી છે। હવે આપણે હાથેથી કટિંગ કરી લેશું આ રીતે। આને આપણે આ રીતે ચાકેથી આપણે કટિંગ કરી લેશું ને બીન છે તે બધા જ કાઢી લેશું આ રીતે। આ રીતે આપણે કટિંગ કરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે। આ રીતે આપણે બધા જ દાણા છે તે કાઢી લેશું। તો તાજી મકાઈ હોય એ જ લેવાની છે, કારણ કે એના સરસ બને છે। એટલે આ રીતની તાજી મકાઈ હોય તેનો જ ઉપયોગ કરવાનો છે। આ રીતે આપણે કટિંગ કરી લેશું। તો આપણે બંને મકાઈ છે તેને આપણે આ રીતે કટિંગ કરી લીધી છે, દાણા કાઢી લીધા છે। હવે આપણે ભજીયા માટે ચણાનો લોટ લીધો છે, ચોખાનો લોટ લીધો છે, તેલ લીધું છે, મરચાં છે તે બારીક કટિંગ કરીને લીધા છે, બારીક કટિંગ કરેલા કાંદા, બારીક કટિંગ કરેલા ધાણા ભાજી અને આદું છે તે છીણીને લીધું છે। તો આપણે બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે। હવે આપણે આ મકાઈની અંદર ચણાનો લોટ એડ કરશું। તો આપણે ચણાના લોટનો ઉપયોગ વધારે નથી કરવાનો, બાઇન્ડિંગ પૂરતો જ આપણે ચણાના લોટનો ઉપયોગ કરવાનો છે। તો મેં અત્યારે અડધી વાટકી ચણાનો લોટ લીધો છે। તો આપણે જેટલો ચણાનો લોટ લીધો છે એનો અડધો આપણે ચોખાનો લોટ લીધો છે, તે પણ આપણે એડ કરી દઈશું। લીલા કાંદા છે તે પણ આપણે એડ કરી દઈશું। બારીક કટિંગ કરેલા મરચાં છે તે પણ આપણે એડ કરી દઈશું। છીણેલું આદું છે તે પણ આપણે એડ કરી દઈશું। બારીક કટિંગ કરેલા ધાણા છે તે પણ આપણે એડ કરી દઈશું। હવે આપણે 2 ચમચી તેલ લીધું છે તે પણ આપણે એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું। અડધી ચમચી આપણે હળદર એડ કરશું। ચપટી આપણે લાલ મરચું પાવડર એડ કરશું। ચપટી આપણે ધાણા જીરું પાવડર એડ કરશું અને ચપટી આપણે હિંગ એડ કરશું। ચપટી આપણે ગરમ મસાલો એડ કરશું। બધા જ મસાલા અને બધી વસ્તુ છે તે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। આ રીતે આપણે હાથેથી બધું મિક્સ કરી લેવાનું છે। તો આપણે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે પાણી એડ કરશું। તો 4 થી 5 ચમચી જેટલું જ પાણી એડ કર્યું છે। આ રીતે થોડું જ પાણી એડ કરવાનું છે, વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો। તો આપણું ભજીયાનું બેટર છે તે બની અને તૈયાર થઈ ગયું છે। આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે, એકદમ ઢીલું નથી રાખવાનું, આ રીતનું ઠીક બેટર તૈયાર કરવાનું છે। હવે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, ચેક કરી લેશું। તો આપણું તેલ આવી ગયું છે। હવે આપણે ભજીયા છે તે આપણે પાડી લેશું। તો ફ્રેન્ડ્સ, તમે ક્યારે લીલી મકાઈના ભજીયા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। અને આપણે મીડિયમ ગેસ ઉપર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થવા દેશું। આ રીતે હલકા હાથે પલટાવશું અને મીડિયમ ગેસ ઉપર જ આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થવા દેશું। તો તમે જોઈ શકો છો કે આપણા ભજીયાનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે। હવે આપણે આને લઈ લેશું। આ રીતે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળવાના। આ રીતે આપણે બધા જ ભજીયા છે તે તળી લેશું। આને પણ આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેશું।
તો આપણા આ ભજીયા છે તે પણ તળાઈ ગયા છે. આને પણ આપણે પ્લેટમાં લઈ લેશું. હવે આપણે મરચાં છે તે પણ આપણે તળી લેશું. તો આપણા મરચાં છે તે પણ તળાઈ ગયા છે. હવે આપણે સર્વ કરી લેશું. તો મેં ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, આપણા લીલી મકાઈના ભજીયા છે તે બની અને તૈયાર થઈ ગયા છે. તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. ખાવામાં એકદમ ટેસ્ટી એવા લાગે છે. તો તૈયાર છે લીલી મકાઈના ભજીયા. થેન્ક યુ ફોર વોચ.